હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારમાં હું આવી ગઈ હતી બ્રેકફાસ્ટ કરવાને। સામે એક્ઝેક્ટ હતો નાગોવા બીચ અને દરિયા કિનારો નજીક હતો, તો સામે ટેરેસ ઉપર બ્રેકફાસ્ટ કરવાની મજા આવતી હતી। એકદમ ઠંડો પવન આવતો હતો। પછી નીચે ઉતરી અને મેં જઈ રહ્યા હતા બીચ ઉપર, અને અહીંયા નાની મોટી દુકાનો છે જ્યાં લેડીઝના કપડાં મળે છે, અને રોડ પણ એકદમ સરસ ક્લીન હતા। પછી અહીંયા થોડા ઘણા ફોટા અને વિડીયો શૂટ કર્યા, અને અહીંયા બોટિંગ પણ થાય છે, બહુ મજા આવે છે અહીંયા દીવમાં। અને થોડા ઘણા અહીંયા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે, એના લીધે થોડું ડિસ્ટર્બન્સ થઈ શકે છે। પછી રસ્તામાં આ રીતે ગ્રીનરી રસ્તો હતો એકદમ, ને નારિયેળી તો ખૂબ જ જોવા મળે છે। અને અમે પહોંચી ગયા હતા દીવના કિલ્લા આગળ। દીવના કિલ્લામાં એન્ટ્રી માટે અહીંયા 30 થી 40 રૂપિયા ટિકિટ છે, અને બહાર આવતા સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં કપડાઓ મળે છે જૂના, અને છીપલીઓ અને શંખ ને એ બધું। કિલ્લો હજી પણ એ રીતે મજબૂતાઈવાળો હતો, અને અહીંયા પણ રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, અને અહીંયા ગાડીઓ મળી રહી હતી એકદમ 50 રૂપિયાના ભાવથી જ તમને છેક કિલ્લો દેખાડી દેશે। એટલે અમે એ જ પ્રિફર કર્યું હતું। કિલ્લો આ પોર્ટુગીઝોએ બનાવ્યો હતો બિઝનેસ માટે, એવું આ લોકોનું અહીંયા કહેવું છે। એની હિસ્ટ્રી અમે જાણી, બધા જઈ રહ્યા હતા ઉપર, પણ અમે ગયા નહીં અને નારિયેળ પાણી પીધું અને નીકળી પડ્યા હતા સોમનાથ જવા। સોમનાથમાં વચ્ચે આ નારિયેળીવાળો રસ્તો એકદમ સરસ છે, જ્યાં મજા આવશે। અને પછી દેખાયો આંબો, તો અમે તોડી લીધી એક કેરી, પણ પાકી નહોતી, અને પછી રસ્તામાં ભોજન લઈ લીધું એકદમ કાઠિયાવાડી સરસ, તમે જોઈ શકો છો। મજા આવી। મળીએ બીજા વ્લોગમાં।